જો આવજો કેવી વાત મમ્મી ભરભુદાનો ભીન્યો કે એકવાર હું બતાવવા ગયો હાથ તેલ કાપી મેં કે લે ઘણા એ મને શીખવાડતો મને કે આ તો નવું તેલ છે મને કે હાથ તેલે તારે ગોળા આવે મેં કે જોઈ તારે તેલ તે દિન તેથી હાથ તેલ થઈ ગયા પછી ઓલો મેનેજરને દેખાડવા ન ગયો પછી ઘણાને કીધું આને તારે નવું તેલ કરવા જ કર ને કર હું બપોર પછી નહીં આવે એને પછી ટેબલ મૂકી ટેબલ નાનું કરી હાથ તેલ પાછા જો કેવા જોરદાર કારીગર હતા આપણે બાપા હીરામાં તો બાપા એ બનાવી કેવી ઉભી રહી જાવ તગડગ ઉભી રહી લેબોરેટરી જોબ કરતો જાવ છું એમાંથી ટાઈમ મળે તો લોગિંગ કરતો જાવ છું એમાંથી એડિટિંગ ને બધું આ કરતો જાવ છું રાતે હુતોય નથી 3 વાગે લખી ચાલે એની વગર તો નથી ખાવાનું હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો ગાઈસ આજનો વ્લોગ આપણી મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારનું વાતાવરણ ગાઈસ બહુ જોરદાર છે જો એકદમ ક્લીન એન્ડ કટ એકદમ જોરદાર વાતાવરણ છે અને અત્યારે હાલમાં મોર્નિંગમાં આપણા બા ને આપણા બેન જો ડબ્બા હારે બળ કરે છે કાણું પડી ગયું હે માઇન્ડ કાણું પડ્યું આમ જો એક સાકુ લાવી બે સાકુ લાવી ત્રીજું સાકુ લાવી 3 સાકા લાવી ત્યારે માઇન્ડ એક કાણું પડ્યું આપડા બેન થી અંદર ને અંદર દાંત એવું નહીં કાણું પડી જાય પણ છે ને કાણું પડવાનું કઈ અડધું નહીં બસ એટલે સાકાનો ઉપયોગ કરવાનો તો ખીલી નહોતી તને કઈ દેખાતી ખીલી જ નથી બહુ ગોતી તે મળું બેઠા કાણું પડનો કે દવા નો પડે ઓલા ખીલી નહોતી આને સાકેથી ઓલે ડબ્બાને પાડી આપડે બેન નો માઇન્ડ બહુ જોરદાર છે ખીલી ન મળી પછી ઓલું ચીપિયા જેવું કઈ ન મળ્યું ડાયરેક્ટ સાકું લીધું સાકેથી એને કાણું પડ્યું બોલો આવા આપડે કોમલાબેન છે પણ એને હવા કાઢવી પડે અંદરથી નતર તેલ ન નીકળે હવાની હાથ બહુ હવાની હારી વાત સાચી છે અત્યારે આપડે બાજો તેલ કાઢી લીધું છે હવે લોટ બાંધે છે મોર્નિંગ નું ટિફિન બને છે અત્યારે જો લોટ બંધાય છે શાક બને છે બાબા હા ભાઈ બનાવવું પડે ને તમને ટાઈમે કામ કરવા પડે કામે જાવ તો કઈ રડી લાવો હા એ તો છે અત્યારે તો યુટ્યુબ વાળા કાકા કઈ દેતા નથી આપણને અત્યારે મહેનત કરવી પડશે ખૂબ મહેનત કરવી પડશે યુટ્યુબ વાળા કાકા આપણે સામું નથી જોતા એક વાળી ઢીંગલી એને એક્સિડન્ટ થાય એ કાઈ વાળા ન એક્સિડન્ટ થાય એવું જોરદાર છે જો એક વાળી જો અત્યારે લોટ બંધાય છે પોખરીનો લોટ પરોઠા કરી દેશી પરાઠા દેશીમાં જ મજા છે વિલાતીમાં મજા નથી ઘરનું દેશી ખાવાનું ખાવ ને તો તમે શાંતિથી જીવી જાય 2 ટક 3 ટક તો ભાવે એ તો છે આપડે બધી બહારની બધી વસ્તુ ખાઈ ને પેટમાં બળે ને આ થાય ને ઓલું થાય ને ગેસ થાય ને આનાથી કોઈ પણ આવડો જો આ ખાધું હોય ને ક્યારે ગેસ જ તે ન થાય હા ગેસ ઉડવાનું કઠે નહીં કઠે અમારા કાઠિયાવાડીમાં કઠે નહીં આ વસ્તુ એ મારી કાઠિયાવાડી શબ્દ છે કઠું ખાઈને પછી પેટ ભરીને પસ્તાવનું કેટલો કુણાવવો પડે જો લોટ ને ખાઈને પેટ ભરીને પસ્તાવનું એક તો પૈસા દેવાના ને અમુક હેરાન થવાનું કા કાંઈ મજા આવે
વાળા સોટા થઈ જાય બધા. તો ગઈ અત્યારે મોર્નિંગ નું જમવાનું બનવા મળ્યું છે અને આપણા બાપા અત્યારે વ્હાઈટ બનાવે છે, દીવાની વ્હાઈટ. જો હું તમને બતાવું, જો મને ફાવે બાપા બનાવતા. બનાવો કોઈની બનાવો હે કોઈની બનાવે મારે બનાવે. કેમ એવું? અમારે બનાવ્યું હોય તો આવડે આવડે, શીખવાડો જ ખરા. મમ્મી એમ કહેતા પપ્પા પોતાની જો વ્હાઈટ બનાવતા શીખવાડે. ભાઈ પૂછું ભાઈ આગળ ભાઈ કેવી જોરદાર વ્હાઈટ બની. જો કેટલી બધી બનાવી નાખી. આમ જો કેટલી વાર લાગી એટલી બનાવતા? 5 મિનિટમાં ગેસ કેટલી બધી વ્હાઈટ બનાવી નાખી. જો પપ્પાએ. હું એક ટ્રાય કરું. હે ટ્રાય તો કરી. બાબા કઈ રીતે બનાવવાનું છે? થોડો તો લે ઉપર ઉપર રાખી તો રામ કઈ આમ લે આ લીધું. આમાં રૂની ઉપર રૂમ નહીં મૂકવાનું. ઉપર ઉપર ડુંગરો કરવાનો. હા હા કર્યું. હવે આમાં કઈ હા હજુ સાડેથી રૂ લઈ લે. આમ ચારે ચારે બધી હા પછી થાય નહીં થાય મારથી. ધીરે વાઈટ ઊભી રહી એવી થાય કે નમી રહી એવી થાય? એ હવે વ્હાઈટ ઉપર ડિપેન્ડ કરે. વ્હાઈટ ઉભી રહે કાઢી પડી હે. હા એ કઈ નહીં. જો કેવી બની લોટા જેવી. એમ નો હાલે, white ઊભી રહેવી પડે. અહીંયા આવો તો સમજો ભગવાન રાજી રાજી થઈ જાય. લોટા જેવી ટંકરી જેવી ગઈ. જો કેવી વ્હાઈટ બેન. એ બાપાની હારી પતલી થાય, મારી જાડી થઈ. જો જો બતાય તે કાળી બનાવી ન હોય ને તી બાપાની. આ બાપાએ બનાવી, મેં બનાવી. આ પતલી થઈ, મારી જાડી થઈ ટંકોરી જેવી. તારી વાઈટ તો ઉંદરડા બધી પાસે ખોતરી ગયા હોય એવી છે. हाँ। होता है होता है। मुझे एक न बनावी रह्यो बापा 3 बनाई नाखी। દેખાવ ઉપર જો કેવી મસ્ત વાઈટ છે. है गैस मोदी आ एक न बनावी रह्यो बापा 3 वाइट बनाई नाखी। जो मुझे गोळा करू છું તું ગોળ છે પણ આ થાતી જ નથી। આગળથી ફોમકું કેમ મોટું થઈ જાય? હાલ છે ભગવાન માની જા। સેકન્ડ ટ્રાય કરીએ ગઈસ। તમાર માં આવ્યા વન શીખવાડવા। આ વાઈટ હોય ને આ રૂ હોય ને આમ કરે પણ નીચેનું ફોમકું થાવું પડે ને। આ પાણી વાળો હાથ કરી અને આમ કરી આ પાણી વાળો હાથ કરીને આમ ગોળ સુડાય જો કેવું થઈ ગયું। ઈ જ રે બે આંગળીઓ ન લેવાની તો અંગૂઠો આંગળી લેવાય તો જો
ભાઈ આ હારી બની જો લાંબી વાઈટ એકદમ કેવી જોરદાર બની એકદમ પતલી આગળ લગાડવું પડશે રૂ ક્યાં હાઈ ના હાઈ ચૂકી ગાડી થાય થઈ ગયું લગાડવાનું હોય કાપીને મૂકી દેવાનું હોય આપણને ન હોય હા પતલી સેલ થઈ ગઈ ચૂપ થર્ડ ટ્રાય તને નહીં આવડે રેવા દે રે 3 વખત તો ટ્રાય કરવાની બને તને નહીં આવડે આ ચૂકો છેલ્લી ટ્રાય કરી લઈ પેલી ટ્રાયમાં ટંકોરી બની બીજી ટ્રાયમાં થોડીક પતલી બની છે ત્રીજી ટ્રાય હવે જોઈ તે કામ કરે ત્યાં પપ્પાએ કેટલી કરી નાખી છે એને 10 જેટલી બનાવી નાખી આમ જો કેમ આવે આમ જો કેવી વાત બની મમ્મી ત્રીજી અત્યારે ફેલ ગઈ આમ જો તેલ બનાવતા આવડે ઓલું પોમકો થઈ ગયું ઓલા પોમ આવે ને જેવું પેલા તેલ જો પોમ બની આ પતલું જ નહીં થાય હવે હે પણ આપણે ક્યારે હીરામાં ગયા નથી ક્યાંથી ખબર હોય કયું તેલ મથાળો ને તળિયું આવડે છે હવે ખબર પડી ગઈ તળિયું ને મથાળો ને પાળિયું ને એ બધું મૂક્યું મને નથી ખબર એ તો નથી તેલ ને બે તેલ ને કા પપ્પા એ જે હીરામાં જતા હોય ને ખબર હોય હા આજ પેલા ગોળા આવી માણસ 8 તેલ 8 તેલ બનાવવા હોય એટલે પ્રભુદાય નો ભીન્યો કે એકવાર હું બતાવવા જો 8 તેલ કાપી મેં કે લે ગના એ મને શીખવાડતો મને કે આ તો 9 તેલ છે મને કે 7 તેલે તારે ગોળા આવે મેં કે જોઈ તારે તેલ તે દિન તેથી 7 તેલ થઈ ગયા પછી ઓલો મેનેજર ને દેખાડવા ન ગયો પછી ઘનાને કીધું આને તારે 9 તેલ કરવા જ કર નકર હું બપોર પછી નહીં આવું એને પછી ટેબલ મૂકીને ટેબલ નાનું કરીને 8 તેલ પાછા જો કેવા જોરદાર કારીગર હતા આપણે બાપા હીરામાં 7 પેલમાં ગોળા આપી હતી હવે એ કઈ ગોળા કઈ મને નથી ખબર 7 પેલો નીચેનો ઓલો હીરો આવે ને હીરો નીચે એનું મથાળામાં 7 પેલમાં ગોળા આપી હતી આપણા બાપાએ એવો કારીગર હતો ન્યુ આવિષ્કાર કર્યું હતું આપણા બાપાએ માઇન એક વાઈટ બની છે ઈ તો જાડી ઢોકા જોઈએ જો ક્યારનો કરું છે અરે ઈરાન તને વાઈટ નહીં આવડે વાઈટ નું કામ તારું નથી આવડું કામ નથી મૂકી દે તું દાંત જ નકરા કાઢી કાઈ નહીં દે ને બધાને લોહી લીધા રાખવા ઈ તો આપણો ધંધો છે હો લઈ લેવા સા લાય થોડીક સા વાટું બનાવી થાકી ગયો સા લાય થોડીક સા વાટું બનાવી થાકી ગયો કેટલી ફોટો સડાની થોડી વધારે વાઈટ બની જાય કેટલી વાઈટો બને નાખી આમ જો બાપાએ થાકી ન જાય આમાં જો મારી વાઈટ અલગ જ તરી જાય બતાવું એક બે પતલી પતલી કઈ ગયો ઓલી ઈ વાઈટ નો હાલો ઈરન કાઢી નાખજે હાલે આવી આ 3 પપ્પા આજ તો તમે કૃષ્ણ નથી આજ કેમ ફોફા રાખો શરદી થઈ ગઈ ભાભી 11 રહેવા ગયા છે ગાઈસ જો અહીં લાવો જો હું તમને મારી અને બાપાની વાઈટ તમને બતાવું લે આ પાછળની આ જે 3 વાઈટ છે ને આપણે બનાવેલી છે આ ટંકોરી જેવી આ પતલી પતલી અને આ સુયા જેવી 3 વાઈટ
અને આપણા બાપાએ બનાવેલી કેવી મસ્ત છે. મારે જ જો કેટલું જાડું જાડું રહે છે. પોચું પોચું. હવે જો આપડા બેન વ્હાઈટ બનાવે છે. હું બનાવું કેમ થાય બેન, બની જા આજે? ચોક્કસ. ભારતના નકશા જેવી. ફળી જેવી ન બનાવતી, ભગવાનને રોટલી એવી બનાવે. ભારતના નકશા જેવી. Guys, મારે બાકી ભારતનો નકશો ન બને જોજે વ્હાઈટમાં. એવી તો નહીં થાય હો મમ્મી, એમ તો થોડી ઘણી મને આવડે છે. આવડે છે? હા. શું વાત છે. વાત થઈ જાય. બનાવી નાખી? યસ. વાહ. ઊભી રહે કે પડી જા? અરે વાહ, જોરદાર જોરદાર. આવડે વાઈટ ઊભી રહે તો ઊભી રહી છે. આવડે મારી બનાવેલું છે. ગઈ ચલો લખુરી આલીશ બધી બાજુ. ત્રાહી થતી નથી ઊભી રહેતી આપડી વાઈટ. કઈક ખામી છે હજી. આની આની આ વાઈટ જો બાપાએ બનાવી કેવી ઊભી રહી, જો અગડગ ઊભી રહી. તારી ને તારી વાઈટ રિપેરિંગ થાય છે જો. કે મારી બનાવેલી? હા, અત્યારે ટક્કરી વાળી વાઈટ હતી. મારી બનાવેલી વાઈટ કોઈ દઉં. એકવાર ત્યાં બોલી એકવીએ વાટી બનાવી હતી, આમ માથે રૂ ચડાવી મોંગરા વાળી દીધા ત્યાં પાછી બધી હારી. ઈ કે દી મને નથી ખબર. હા આ રવિ ઈ બાપુ મેં નહીં બનાવી હોય. યેસુડીએ તે દીએ મારી. હે મમ્મી? મને નથી ખબર એ. જો આ તારે ને તારી વાઈટ જો. વાહ. પણ મને આવડતું જ નથી કઈ રીતે બનાવવું. બનવી પડે ને હરખી. તો હું આવડે છે. લોહી પીતા બધાનું. ના બસ એ કીધા રહે. આપણો ધંધો છે એ લોહી પીવાનો. કેમ લોહી પીવાનો ધંધો ખબર? આપણે જોબ કરી છે લેબોરેટરીમાં, એટલે લેબોરેટરીમાં જોબ કરતો જાવ છું. એમાંથી ટાઈમ મળે તો લોગિંગ કરતો જાઉં છું, એમાંથી એડિટિંગ ને બધું આ કરતો જાઉં છું. એટલો ટાઈમનું મેનેજમેન્ટ હાલે છે હમણાં. રાતે હુતોય નથી, 3 વાગે લગી જાગે. એની વગર તો નથી ખાવાનું. હમણાંથી ગઈશ વ્લોગ એડિટ કરીને આપણો ફોન ફેલ થઈ ગયો છે. ફોન હીટ મારી જાય. હું કઈ રીતે એડિટિંગ કરું ને એનો આખો વ્લોગ હું બનાવી, તમે જોજો ખાલી. ફોન એટલો હીટ મારી જાય ને. આઈસ ક્યુબ છે, આઈસ ક્યુબ ની માથે ફોન મૂકવું, એની માથે રૂમાલ મૂકવું, એની માથે ફોન મૂકવું, એની માથે પાછો રૂમાલ મૂકવું, પછી આપણો વિડીયો એડિટ થઈને બારો આવે. ઈ તે 2 કલાકે. એવી રીતે વિડીયો એડિટિંગ ચાલુ છે આપણું અત્યારે યુટ્યુબમાં. સ્ટ્રગલ જેવો ગાઈસ. ગમે એ થઈ જાય પણ સ્ટોપ નથી કરવાનું. તો ગાઈસ અત્યારે જો આપણા બેને આપણા બાપાએ વાઈટો બનાવી નાખી છે. અને અત્યારે હાલમાં આપણા મિહિતભાઈ હુતા છે હજી તો. એવો બિંદાસ હુતો છો. નો ટેન્શન. એકદમ કહેવાય ને અત્યારે બાળ રાજા, માઇન્ડ શાંત હોય એકદમ. કઈ ટેન્શન હોય નહીં દુનિયાનું, એક કઈ ટેન્શન નહીં. અને ગાઈસ અત્યારનું બહારનું વાતાવરણ જોવો, તમને બતાવો. હમણાં તમને બતાવ્યું હતું. અત્યારે ગાઈસ બહારનું વાતાવરણ જોવો, જો એકદમ ક્લીન, એવું મસ્ત ચોખ્ખું છે. ક્યારેક શરતમાં એવું લાગે કે હમણાં વરસાદ આવશે, ફાસ આવશે, પણ ક્યારેક તો હાવ સ્ટોપ જ થઈ જાય, એક ટીપુય ન આવે. અત્યારે ગાઈસ જો આપણો હરેગવો કેટલો બધો વધી ગયો છે. નવી ડાળખીઓ કાઢી છે. સામે ઓલો હરેગવો છે ને એને જો ફૂલડા આવ્યા છે. સામે હરેગવો છે ને એને. હમણાંથી ગાઈસ આપણે આપણી વાડીની મુલાકાત નથી લીધી. આપણે વાડીની મુલાકાત લેવું હવે. વાડીની મુલાકાત લઈને હું પાછું નવીનમાં બન્યું છે, હું
શું છે બધું હું તમને વિડીયોમાં બતાવી. ઓકે, તો ગાઈસ તમને લોકોને આજનો આપણો વિડીયો કેવો લાગ્યો એકવાર કોમેન્ટમાં જણાવી દેજો. આજે આપણે વ્હાઈટ બનાવી હતી પણ બની નહીં, કારણ કે ફાવતી જ નથી, ક્યાંથી બને. તો ગાઈસ આજનો આપણો વિડીયો જો તમને લોકોને ગમ્યો હોય તો આપણે એક લાઈક કરી દેજો, એક મસ્ત કોમેન્ટ મૂકી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરીને જાજો. તમે લોકો સબસ્ક્રાઇબ નથી કરતા, સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જાજો. તો હવે આપણે મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ. Subscribe for more videos. Like, share, comment, subscribe.